હેલો એન્ડ ગુડ મોર્નિંગ ફેમિલી. તો આજે છે મેરેજ પછીનો 4th ડે અને જાનવીનો આજે સ્વીટ બનાવવાનું રિચ્યુઅલ છે. શું બનાવવાનું સ્વીટમાં? લાપસી બનાવવાની છે. તો અમે ગેસને બધું ડેકોરેશન કરીએ છીએ. જાનવી થઈ ગઈ છે રેડી, મમ્મી બી થઈ ગયા છે રેડી. વોટ ટુ સે સમથિંગ? નહીં, આજે મારે લાપસી બનાવવાની છે, પછી બીજું બધું બનાવવાનું. મેડમ છે 2 દિવસથી કઈ બનાવ્યું નથી તો આજે હવે ગેસ મેં પ્રિપેર કર્યો છે મસ્ત મજાનો ડેકોરેશન. મારે ઓલી બનાવી હતી, મમ્મી બનાવી હતી, એ મને ભૂલાઈ. ના ના એમ થશે, આમાં એમ જ થશે. એ ગોળ વાળા ચડીશ તો પછી હવે લાઈટરમાં કીડી ચોટશે. ઉપરથી ઓછી એટલે હાથ ધોઈ નાખવાનું, પછી અડવાનું કઈ બીજું. આ છે ને એવી રીતે ઉકળવા દેશું ને એટલે મમ્મી બનાવે એવી જ બનશે. ઉકળવા દેશું આપણે અહીંયા આપણે ઓલામ નહીં કરીએ. એમ તો મને કેવી રીતે બનાવવાની યાદ છે, પણ માપ ભૂલાઈ ગયું છે. જોતાય નથી પૂનમ મને. હાથ પર જોયું. એ લોકો કંઈક બતાવે છે. એ આપણને નથી પતા તે લોકો. હા પણ અંદર અંદર કંઈક વાત કરે છે. સો મેડમ આજ તમારી ફર્સ્ટ રસોઈ સ્વીટ Yes. એન્ડ ધેટ ઓલ્સો લાપસી કે છે. મમ્મીને કઈ કુલર બનાવવાની હતી. હા મમ્મી કુલરે બનાવવાની છે એવું કે છે નહીં. હા. અમે છે ને મેરેજ પછીના રિચ્યુઅલમાં, મેરેજના નેક્સ્ટ ડેના રિચ્યુઅલમાં રાંધલમાં તેડ્યા હતા. તો આજે એમનું ઉત્થાપન છે રાંધલમાનું. તો એની માટે કુલેર બનાવવાના છે. એમના જાનવી બી બનાવે છે કુલેર બી. ઓલાનો ચક્કી ઓલાનો. પ્રિપેર થાય છે. ઘી, ગોળ અને ઘઉંનો લોટ એનાથી કુલર બને છે. લાપસી માટે ગોળ ધીસ ઇઝ કુલર. યુટેન્સિલ નાનું પડતું હતું એટલે પછી મોટામાં અમે કાઢ્યું.
પાણીમાં બધું એડ કરવામાં આવે છે. એ શું એડ કર્યું છે? ઘઉંનો લોટ. ઘઉંનો લોટ ને ઘી આપણે સેપરેટલી કુલર પછીનું જે મિક્સ કર્યું એ બધું પાછું એડ કરી દીધું કાજે. હાથ ન નખાય છે શું કામ ન નખાય? ન જ નખાય ને. મીઠામ હરખું ઓલું કરવાનું હોય અને પાથરવાનું હોય. શું પાથરવાનું હોય? આ લોટ સરસ. મિક્સ ન કરવાનું હોય. ઠીક એવું હોય. હા હવે મને આવડે હવે હું મમ્મીને કહીશ નીચે ઓલી ચાની બેનનો સાથિયો મસ્ત ડેકોરેશન કરીને તમે લાપસીનું બધું બેટર રેડી છે, ઉકળે છે અત્યારે. પછી શું કરવાનું એ ચાના? થોડીક વાર ઉકળવા દેવાનું, પછી ઓલા બબલ્સ થાય છે ને હમ. થઈ જાય ને પછી નીચે આવડી અચ્છા ઠીક. સરસ. એક્સાઇટેડ કેવા છે હમ. લાપસી બનાવતા એક્સાઇટેડ કેટલા છે? આ તારી આ કિચનની ફર્સ્ટ રસોઈ જેમાં તે માતાજી માટે લાપસી બનાવી છે. તેની માટે મારે તને કંઈક તો આપવું પડે. આપવું જ પડે ને. So this is for you. થેન્ક યુ. ફાઇનલી લાપસી બની ગઈ છે. બેક થઈ ગઈ લાપસી. હવે જાનવીબેન ચલાવે છે. હા સ્મેલ જોરદાર સ્મેલ આવે છે. મસ્ત બન્યો ભાઈ. વાહ 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 વાહ. સર્ટિફિકેટ આપી દો. સર્ટિફિકેટ બેસ્ટ લાપસી મેકર ઓફ ધ યર અવોર્ડ ગોઝ ટુ જાનવી શુક્લા. હા યસ. બોલો શ્રી રાંગા હા તકી જય.